નમસ્કાર મિત્રો, ભક્તિ બેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળી રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય એટલે કે કર્મયોગી. આ અધ્યાયનું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મનું મહત્વ સમજાવે છે કે જીવનમાં કર્તવ્ય છોડવાનું નહીં, પરંતુ કર્મ કરતાં જ મુક્તિ મળે છે. કુરુક્ષેત્રનું મેદાન તૈયાર છે. ચારે તરફ શંખો અને ભૈરવનાથથી આકાશ ગુંજી રહ્યું છે. પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધની શરૂઆત થવાનું છે. અર્જુન પોતાના રથમાં ઊભો છે, પણ એની આંખમાં સંશય છે. તે કૃષ્ણ કહે છે, હે કેશવ, હું મારા ગુરુજીઓ, ભાઈઓને, સ્વજનોનો સામે તલવાર કેવી રીતે ઉઠાવું? મને તો આ યુદ્ધ વ્યર્થ લાગે છે. કૃષ્ણ સ્મિત કરે કહે છે, હે અર્જુન, તું જે બોલે અજ્ઞાન કારણ છે. જો કોઈ મનુષ્ય એક ક્ષણ કર્મ કર્યા વિના રહી નથી શકતો, કર્મથી ભાગીને નહીં, કર્મ રહીને તું ઈશ્વર પ્રાપ્ત કરી શકશે. કૃષ્ણ અર્જુનને સમજાવે છે, માત્ર સંસારથી મુક્તિ નથી મળતી. મનુષ્ય પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. જે મનુષ્ય પરિણામની આશા વિના કાર્ય કરે છે, એમને જ સાચો યોગી છે. કૃષ્ણ આગળ કહે છે, આ જગતના ઈશ્વરનું યજ્ઞનું નિયમ રચ્યું છે. દરેક પ્રાણી, દરેક દેવતાઓ પોતાનું કાર્ય કરે છે. જો તું પોતાનું કાર્ય નહીં કરે તો દુનિયાનું સંતુલન તૂટી જશે. અર્જુન વિચારે છે, પણ જો જ્ઞાન શ્રેષ્ઠ છે તો હું કેમ યુદ્ધ કરું? કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું ક્ષત્રિય છે. તારો ધર્મ છે રક્ષક કરવાનું. પોતાનું કર્તવ્ય ન કરવું એ પાપ છે, ભલે ને એ કઠિન લાગે. કૃષ્ણ સમજાવે છે કે કર્મ વિના જીવન અસંભવ છે. હું પોતાનું પણ કર્મ કરું છું, નહીં તો લોકો મારું અનુસરણ કરીને જગતને વિનાશ કરી નાખે છે. તારા દરેક કાર્યને ઈશ્વરને અર્પણ કર. હું કરું છું એ ભાવ છોડીને ઈશ્વર મારાથી કરાવે છે એ ભાવ રાખ. એ જ કર્મયોગ છે. કૃષ્ણ આગળ કહે છે, ઈચ્છા અને ક્રોધમાંથી માણસનો વિનાશ થાય છે. ઈચ્છાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિ નષ્ટ થાય છે, અને સ્મૃતિ નષ્ટ થાય એટલે કે બુદ્ધિ વિનાશ પામે છે. એટલે હે અર્જુન, ઈચ્છા અને ક્રોધ દૂર રહીને તું શાંતિ મેળવ. જે મનુષ્ય પોતાના મનને કાબૂમાં રાખે છે, એને જ સાચી યોગી છે. કૃષ્ણ અંતમાં કહે છે, હે અર્જુન, જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય ઈશ્વરને અર્પણ કરે છે તે પાપને અસ્થિશીલ રહે છે. જો ઇન્દ્રિયોને જીતે છે અને મનને સ્થિર રાખે છે, એ આત્મસંયમ મનુષ્ય માટે પણ કર્મ બની જાય છે. આ ઉપદેશ સાંભળીને અર્જુનના હૃદયમાંથી અંધકાર દૂર થઈ જાય છે. તે સમજાવે છે કે કર્મથી ભાગવું નહીં, પણ કર્મ ઈશ્વરને અર્પણ કરવું એ જ સાચો માર્ગ છે. તે ધનુષ્ય ઉઠાવે છે અને કહે છે, હે કેશવ, હવે મારા સંશય દૂર થઈ ગયો છે. હું તારા કહ્યા પ્રમાણે કર્મ કરું છું. મિત્રો, ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય આપણને શીખવે છે કે જીવનમાં કર્મ એ જ જીવન છે. ફળની આશા વિના કરેલું કાર્ય જ સાચો યોગ છે. જેમ સૂર્ય પોતાના પ્રકાશ આપે છે અને નદીઓ વહે છે, તેમ આપણે પણ પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી નિભાવવું જોઈએ. કર્મ કરો, પણ ફળની ચિંતા ન કરો. એ જ છે ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય સંદેશ. ચાલો આપણે પણ શ્રી કૃષ્ણનો આ ઉપદેશ જીવનમાં ઉતારીએ. ફળની ચિંતા કર્યા વિના કર્મ કરીએ અને દરેક કાર્ય ઈશ્વરને અર્પણ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ભક્તિભર્યા આવા જ અધ્યાય અને વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.